નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું આપણા રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગા વિશે જોડાયેલા અમુક મહત્ત્વના કાયદાઓ વિશે। આપણે રાષ્ટ્રધ્વજને લહેરાવતી વખતે કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ, શું ના કરવું જોઈએ અને જો કોઈ ભૂલ થાય તો તેના શું સજા છે તેના વિશે પણ આજે આપણે વિગતવાર જાણીશું। સૌથી પહેલાં આપણે જાણવું જોઈએ કે ભારત સરકાર દ્વારા પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ એટલે કે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971 કાયદો બનાવવામાં આવ્યો છે। આ કાયદો છે તે આપણા રાષ્ટ્રીય પ્રતીકો જેવા કે રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ, બંધારણ જેવા રાષ્ટ્ર પ્રતીકોના અપમાનને રોકવા માટે બનાવવામાં આવ્યો છે। ભારતીય ધ્વજ સંહિતા 2002 મુજબ તિરંગાને લઈને કેટલાક ખાસ નિયમો છે કે આપણે શું કરવું જોઈએ તેના તરફ એક નજર ફેરવીએ તો ઝંડાને હંમેશા પૂરા સન્માન સાથે ફહેરાવવો જોઈએ। ધ્વજ હંમેશા સાફ અને સાચી હાલતમાં હોવો જોઈએ એટલે કે ફાટેલો ન હોવો જોઈએ। સૌથી ઉપર હંમેશા કેસરી રંગ હોવો જોઈએ એટલે કે સીધો હોવો જોઈએ। ઝંડાને હંમેશા કોઈ સન્માનજનક જગ્યાએ જ લગાવવો જોઈએ, કોઈ અપમાનજનક જગ્યાએ તેને લગાવવો જોઈએ નહીં। જો રાત્રે પણ ઝંડો આપણે લગાવી શકીએ પરંતુ ત્યાં લાઇટિંગની વ્યવસ્થા હોવી ફરજિયાત છે, જે આપણે મોટા સિટીમાં જોઈ શકીએ છીએ। ઘણીવાર આપણાથી જાણતા અજાણતા છે તે ઘણી ભૂલો થતી હોય છે, જે કાયદાકીય ગુનો છે તે આપણી સમક્ષ બની શકે છે। તો કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ? તો ઝંડાને ક્યારેય જમીન કે પાણીને અડવા દેવો ન જોઈએ, જે આપણે ઘણીવાર ફિલ્મોમાં પણ જોઈએ છે કઈ રીતે હીરો છે તે ઝંડાને નીચે અડતા બચાવે છે। તિરંગાનો ઉપયોગ ક્યારેય કપડાની જેમ ન કરી શકાય, એટલે કે ક્યારે આપણે તેને શર્ટની જેમ ઉપર લપેટી ન શકાય અથવા લુંગીની જેમ નીચે પહેરી ન શકાય। માત્ર અંતિમ સંસ્કારમાં જ તેને લપેટી શકાય છે, પરંતુ જો તે પરવાનગી હોય તો જ તે, બાકી નહીં। ઝંડા પર કંઈ પણ લખવું છે તે ગુનો છે, એટલે ઝંડા પર આપણે કોઈ પણ પ્રકારનું લખાણ કરી શકતા નથી। તિરંગાનો ઉપયોગ ક્યારેય કમર્શિયલ હેતુ માટે ન કરવો જોઈએ, એટલે કે વ્યાપારના હેતુ માટે તિરંગાનો ઉપયોગ આપણે ક્યારે પણ કરવો જોઈએ નહીં। કોઈ પણ અપમાનજનક રીતે તેનો ઉપયોગ છે તે ટાળવો જોઈએ, એટલે કે તેનું અપમાન થતું અટકાવવું જોઈએ। આપણે મિત્રો ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા જોતા હોઈએ છીએ કે બહારના દેશોના લોકો છે તે આપણા રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કરે છે, પરંતુ તે ભારતમાં નથી રહેતા એટલે તેમને આ નિયમનો લાગુ પડતા નથી, પરંતુ જો તે ભારતમાં રહીને આવું કૃત્ય કરે તો તેમને પણ સજા થઈ શકે છે। અને જો મિત્રો કોઈ વ્યક્તિ રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા પકડાય અથવા નિયમોનું ઉલ્લંઘન કરે તો તેને 3 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા છે તે થઈ શકે છે। અહીં મિત્રો જજને તે પણ જોવાનું હોય છે કે તમે જે રાષ્ટ્રધ્વજનું અપમાન કરી રહ્યા છો તે કયા લેવલનું કરી રહ્યા છો અને તમારો ઇન્ટેન્સ શું છે। આજની અપડેટમાંથી મળતા મહત્વના પ્રશ્ન તરફ એક નજર ફેરવીએ તો ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002 મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન એ, રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કોઈપણ પ્રકારના વસ્ત્ર તરીકે કરી શકાય છે। ઓપ્શન બી, રાષ્ટ્રધ્વજને દિવસ અને રાત બંને સમયે ફહેરાવી શકાય છે, જો યોગ્ય પ્રકાશની વ્યવસ્થા હોય તો। ઓપ્શન સી, રાષ્ટ્રધ્વજ પર કોઈપણ પ્રતીક કે લખાણ કરી શકાય છે। ઓપ્શન ડી, રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કમર્શિયલ જાહેરાતમાં કરી શકાય છે। આજ માટે બસ આટલું જ મિત્રો। તમારી પરીક્ષાની તૈયારીને વધુ સરળ બનાવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારી સફળતા એ જ અમારી પ્રેરણા છે। આવતા વિડીયોમાં મળીએ। ધન્યવાદ।